અરે ભૂપતિ, ભાગ્યશાળીના ઘરમાં જ આવી વહુ આવે. ખરેખર મોટાભાઈ, જુઓ ને, પોતાની જાતની ચિંતા કર્યા વગર આખા ઘર માટે કેટલી હેરાન થાય છે. ભૂપેન્દ્રભાઈ, તમારના વહુ પણ આ જ કરવાના હતા ને, પણ આ તો નસીબ ખરાબ. ભાભી, નસીબ ખરાબ કે સારો પ્લાન એ તો કોને ખબર. એટલે તમને તમન્ના વહુ પર શંકા આવે છે? ભાભી, શંકા એની પર જ થાય જેની મથરાવટી મેલી હોય. જીજુ, પ્રદક્ષિણા પછી કંકુની તબિયત તો નહીં બગડે ને? પ્રિયા, કંકુના કમર અને પગમાં દુખાવો થઈ શકે છે, બટ ડોન્ટ વરી, મારી પાસે પેઇન કિલર છે, જો જરૂર પડશે તો આપી દઈશું. શ્રી, બેટા તું તો બેસી જા, તું થાકી જઈશ. તું શું કામ આટા મારે છે? મમ્મી, તપસ્યા કરવી જ નહીં, પણ જે તપસ્યા કરે છે એની મદદ કરવો પણ ધર્મ છે. અને જે આખું જીવન સાથે રહેવાનું હોય તેની હું આટલી મદદ તો કરી શકું છું ને. કા ભાભી, આ મગિયા દાંત શાના કાઢો છો? ભાભી, કંકુડીની તો બરાબરની બેન્ડ વાગી ગઈ છે. ચલ, એ બેન્ડ ઉપર તું ડાન્સ કરી આવ. જ્યોતિ, આ તમન્ના ભાભી શું કરવા ગયા હશે? ડાન્સ કરવા? અરે જે કરવા ગયા હોય આપણે બસ મજા લેવાની. કંકુ, હાલો શેઠ, અધૂરું ન છોડાય. કંકુ, હજી ઘણી પ્રદક્ષિણા બાકી છે. હાલો શેઠ, તમે સમજો ને, ખાલી 3 જ બાકી છે, બધું થઈ જશે. કંકુ, કંકુ રહેવા દે, હવે બસ બહુ થઈ ગયું, રહેવા દે. ભાભી તમે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. કંકુ, ખોટી જીદ નહીં કર, તારી હાલત તો જો, બસ રહેવા દે. ભાભી કાંઈ નહીં થાય, તમે બેસી જાઓ. કંકુ, હું જાણું છું કે તું ઘરની સુખ શાંતિ માટે આટલું બધું કરી રહી છે, પણ તારા ગોઠણમાંથી લોહી નીકળે છે, જો તો ખરા. બસ બસ, હવે વધારે હેરાન નહીં થા, પ્લીઝ તો ઊભી થઈ જા, રહેવા દે, હવે બસ બહુ થઈ ગયું. વાંધો નહીં ભાભી, થઈ જશે. શ્રીભાઈ, તમે એને સમજાવો ને, એ કેટલી હેરાન થઈ રહી છે, હવે મારાથી નથી જોવાતું, પ્લીઝ તમે તો એને કહો. ભાભી, જે કાંઈ પણ કરું છું એ મારા માટે જ તો કરું છું, મારા લોકો માટે જ તો કરું છું. પણ કંકુ, બીજા લોકો માટે જીવ તો નથી અપાતો ને? બીજાના માટે પણ મારા પોતાના લોકો માટે તો દેવાય ને. મારો જીવ બળે છે શ્રીભાઈ, મારે લીધે કંકુને કેટલું વેઠવું પડી રહ્યું છે. શ્રીભાઈ, તમે એને સમજાવો ને, માનતા મેં લીધી છે, આ બધું મારે કરવાનું હોય, ઘરની સુખ શાંતિ માટે આ બધી મારી ફરજ છે, આ આફત મારે લેવાની હતી. કઈ નહીં ભાભી, હવે એ કામ કંકુ કરશે. મમ્મી, કંકુ તો કંકુ, આપણે તો બસ એટલું જ વિચારવાનું ને કે હવે આપણા ઘરમાં અપશુકન નહીં થાય. ગુરુજી આવી ગયા. ગુરુજી, જુઓ ને ગુરુજી, આજના ખાસ નક્ષત્રમાં કંકુ પ્રદક્ષિણા કરી રહી છે. જેનામાં આટલો સમર્પણ ભાવ હોય ને, એ જ આટલું કષ્ટ વેઠી શકે. ખરેખર ગુરુજી, અમે ખૂબ ભાગ્યશાળી છે કે કંકુ જેવી દીકરી અમને મળી. કંકુ જોશી પરિવારની તારણહાર છે, આપ સૌની ઢાલ છે. કંકુ,